હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ કેપ્રિકોન એટલે કે મકર રાશિવાળા લોકો કે જેમના નામ ખ અને જ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ તેમની 15 માર્ચથી 21 માર્ચ સુધીની લવ લાઈફ, ફેમિલી લાઈફ કેવી રહેવાની છે. હેલ્થ કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે. બોટમની એનર્જી આવી ગઈ છે. 6 ઓફ કપ ખૂબ જ સારી એનર્જી આવી છે. કાં તો તમે કોઈને ગિફ્ટ દેતા દેખાઈ રહ્યા છો, કાં તો તમને કોઈ ગિફ્ટ મળવાની છે એવું દેખાઈ રહ્યું છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે રિલેશનને મેચ્યોરલી હેન્ડલ કરતા નથી. તમારી લાઈફમાં એવું હોઈ શકે છે કોઈ વ્યક્તિ કે જે એલ્ડર, તમારાથી ઉંમરમાં મોટી છે અને એ તમને જે કાંઈ પણ ગાઈડન્સ આપે છે એ તમને ગમતી નથી અને તમે એને ઇગ્નોર કરો છો અથવા તો દલીલબાજીમાં ઉતરો છો. તો એના કારણે થોડોક ફેમિલી લાઈફ ડિસ્ટર્બ દેખાઈ રહી છે. મન દુઃખ થવાના ચાન્સ છે. દલીલબાજીના કારણે તમારું પણ દિલ દુભાઈ શકે છે, સામેવાળી વ્યક્તિનું પણ દિલ દુભાઈ શકે છે. તો જસ્ટ ટ્રાય કરજો કે રિલેશન્સ જે છે એને તમે મેચ્યોરલી હેન્ડલ કરો. અને જ્યાં તમને એવું લાગતું હોય કે આ મારી ઘરની જ વ્યક્તિ છે, મારી પોતાની છે અને એની સાથે મારે દલીલમાં એ મારી સાથે ભલે જીતી જાય, હું હારી જાઉં તો કંઈ વાંધો નહીં. તો જો આવું કંઈ પોસિબલ હોય તો તમને એ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. તો જેથી કરીને શું થશે કે તમે રિલેશનને બહુ જ મેચ્યોરલી હેન્ડલ કર્યા, મતલબ કે તમે થોડુંક જતું કર્યું એટલે તમારું પણ દિલ ઓછું દુભાશે અને સામેવાળી વ્યક્તિને તો તમે દલીલમાં જીતવા દીધા છે અથવા તો એની વાત માની લીધી છે, મતલબ એ પણ તમારાથી ખુશ રહેશે. તો મનદુખ કે મતભેદ કે મનદુખનો જે સિનારીઓ ક્રિએટ થવાનો છે એ થતો બચી જશે. બાકી હેલ્થ આપણે જોઈએ તો હેલ્થ તમારી ખૂબ જ સારી દેખાઈ રહી છે. તમને જે કાંઈ પણ ઇસ્યુ હતા હેલ્થમાં એમાંથી તમે એકદમ બહાર નીકળતા દેખાઈ રહ્યા છો. તમને ડિવાઇન પ્રોટેક્શન મળી રહ્યું છે અને તમે ખૂબ એન્જોય કરી રહ્યા છો. શરીરમાં ખૂબ જ સ્ફૂર્તિ આવી ગઈ છે અને તમારી હેલ્થ મને ખૂબ જ સારી દેખાઈ રહી છે. નેક્સ્ટ વીકમાં ફાઇનાન્શિયલ લાઈફમાં જોઈએ તો તમારી ફાઇનાન્શિયલ લાઈફ પણ એવી જ છે. તમારી પાસે બધું જ છે, જે તમે વિચાર્યું હતું એ બધું તમારી પાસે છે. વિચારોમાં ક્લેરિટી છે, પણ ફાઇનાન્શિયલ લાઈફમાં તમે નેગેટિવ એનર્જી મને થોડીક દેખાઈ રહી છે. તો ફાઇનાન્શિયલ લાઈફમાં કોઈ મેજર નિર્ણય લેતા નહીં નેક્સ્ટ વીકમાં. તો તમારા જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ સ્ટક થઈ જવાનું, કાયમ માટે તમે એને ગુમાવી શકો છો, એ પ્રકારની મને એનર્જી આવી રહી છે. તો ફાઇનાન્સને લગતા કોઈ મોટા નિર્ણયો, ક્યાંય રૂપીઝ રોકવાના છે, કાંઈ નવી મોટી તમે કંઈ ખરીદી કરવા જઈ રહ્યા છો, કે ધારો કે તમે ફેક્ટરીના માલિક છો તો તમને એમ લાગતું હોય કે હું બહુ મોટી માત્રામાં પ્રોડક્ટ લઈ અને હું સેવ કરી લઉં અને પછી ધીમે ધીમે સેલ કરીશ. તો એ પ્રકારના કોઈ જ નિર્ણય તમે લેતા નહીં. તમારા મની જે છે એ બ્લોક થઈ જશે. તો નેક્સ્ટ વીકમાં તમારી પાસે છે બધું, પણ તમારે ક્યાંય ઇન્વેસ્ટ કરવાની તમને મનાઈ કરવામાં આવી રહી છે. અને ફાઇનાન્સને લગતા કોઈ પણ તમારે જે ડીલ છે, તમારા કોઈ પણ પ્લાનિંગ છે એ કોઈને પણ કહેવાની પણ મનાઈ કરવામાં આવી રહી છે. કોઈ તમારા મનીને બ્લોક કરી શકે છે, નજર લગાવી શકે છે. તો એ ખાસ કેર કરજો કે તમારે તમારા પ્લાનિંગ્સ કોઈને કહેવાના નથી અને નવા નિર્ણય તમારે નેક્સ્ટ વીકમાં લેવાના નથી. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે કન્યા રાશિવાળા લોકો માટે તમારા તરફથી શું ગાઈડન્સ છે. ક્લિનિંગ ટુ ધ પાસ્ટ. તમે પાસ્ટમાં જે કાંઈ પણ તમારી લાઈફમાં પ્રોબ્લેમ હતા એમાંથી બહાર નીકળતા નેક્સ્ટ વીકમાં દેખાઈ રહ્યા છો. તો અને જો કોઈના મનમાં કાંઈ ગ્રજીસ હોય
કે અત્યાર સુધીમાં કોઈની સાથે કંઈ મતભેદ કે કંઈ થયા છે, તો તમને એવું ગાઈડન્સ પણ આપવામાં આવી રહ્યું છે કે પાસ્ટને ભૂલી જાઓ, આગળ વધો, મનમાં ગ્રજીસ નહીં રાખો. તો તમારી હેલ્થ પણ સારી રહેશે અને ફોરગીવ કરો અને માફી આપો પણ ખરા, અને પોતાને પણ માફ કરો અને સામેવાળી વ્યક્તિને પણ માફી આપો. તો જ તમારા માટે આગળના નવા દ્વાર ખુલશે, નવી ઓપોર્ચ્યુનિટીઝ આવશે. નકર જો તમે પાસ્ટને પકડીને બેઠા રહેશો તો તમારી લાઈફના જે ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ છે એમાં બ્લોકેજ ક્રિએટ થઈ જશે. થેન્ક યુ સો મચ.